ઓકે 304 યુવી સ્પેક્ટ્રોસ્કોપી બરાબર. તો હવે આપણે રંડીરોના રોવા કરતાં આપણે કંઈક વાંચવાનું કરીએ બરાબર. તો આ વિડીયોમાં ખાલી મેં એટલા જ પોઈન્ટ લખ્યા છે કે જે MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી આવી શકે. ઓકે, તો યુવી સ્પેક્ટ્રોસ્કોપી પહેલાં તો છે શું, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક છે બરાબર. બધું નિરોમાં આપ્યું છે, ખાલી મેં એમાંથી હાઇલાઇટ કર્યું છે કે તમારે ખાલી યાદ શું રાખવાનું છે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે યુવી સ્પેક્ટ્રોસ્કોપીને ઇલેક્ટ્રોમેગ્નેટિક બી કહેવાય. ઓકે, આનું કંઈ કામ નથી. હવે આપણે જેનું કામ છે એ આનું કામ છે કે ફાર યુવી કોને કહેવાય અને નિયર યુવી કોને કહેવાય. ઓકે, તો આ તમારે યાદ રાખવાના છે. ક્યાંક લખી રાખો કે તમે આવી રીતે પેજ બનાવો તો બનાવી રાખો કે દેખો 200 થી 780 નેનોમીટરવાળાને શું કહેવાય અને જે 10 થી 200 નેનોમીટર છે એને શું કહેવાય. ફાર યુવી કોને કહેવાય, વેક્યુમ યુવી કોને કહેવાય. બરાબર છે. આ લોકો ડાયરેક્ટ આપણને પૂછી લેશે કે ફાર વેક્યુમ શું છે બરાબર, ફાર યુવી, નિયર યુવી, ક્વાર્ટઝ રિજન શું છે, એ બધું આપણને ડાયરેક્ટ ન્યુમેરિકલ આપણને ખબર હોવી જોઈએ કે કેટલાથી કેટલા સુધી છે બરાબર. તો આ તમારે યાદ રાખવા પડશે. પછી આગળ જઈએ કે યુવી અને વિઝિબલ એકબીજાથી કેવી રીતે અલગ પડે છે. દેખો મેં અહીંયા પોઈન્ટ માર્યા છે કે પહેલા પોઈન્ટમાં તમારે ખાલી આ બધા રિજન જ યાદ રાખવાના છે. ઓકે, આ રિજન તમારે નિરોમાંથી યાદ રાખવાના છે અને આ PDF બી તમને હું મોકલી દઈશ. બીજા પોઈન્ટમાં તમારે શું યાદ રાખવાનું છે કે અલ્ટ્રાવાયોલેટ જે છે એ વિઝિબલથી કેવી રીતે અલગ પડે છે એવું નિરોમાં લખ્યું છે. તો એના માટે એ લોકો આપણને પૂછી શકે તો કેવી રીતે અલગ પડે છે, તો કે ભાઈ અલ્ટ્રાવાયોલેટ જે છે એમાં મોર એનર્જી યુઝ થાય છે. શેના માટે? ઇલેક્ટ્રોનના એક્સાઇટેશન થવા માટે. ઓકે, આટલું જ છે, સિમ્પલ, બીજું કંઈ ખાસ છે નહીં. અને બીજા પોઈન્ટમાં આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે. આ બી તમારા નિરોમાં આપ્યું છે કે કયા કયા બધા સ્પેક્ટ્રોસ્કોપી આપે છે બરાબર, કોની એનર્જી વધારે છે અને કોના તરંગ લંબાઈ વધારે છે. દેખો ગામાની સૌથી વધારે હશે, પછી એક્સની આવશે યુવી વિઝિબલ બરાબર. ગામા અને એક્સ તો આપણામાં છે નહીં સિલેબસમાં, તો આપણે યુવી વિઝિબલ IRમાં આટલા ત્રણમાં ફરવાનું. આમાં આપણને કોઈ MCQ આપી શકે કે આમાંથી કોની એનર્જી વધારે છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે જેમ ડાબી તરફ જેમ એનર્જી વધે છે તો એનર્જી આપણને ખબર પડે તો આપણને આ સૂત્ર પરથી ઓટોમેટિક ખબર પડી જાય કે કોની તરંગ લંબાઈ વધારે હશે અને ફ્રિકવન્સી કોની વધારે હશે. ઓકે, તો આ એક MCQ ઇઝી બની શકે એવો છે. 1 મિનિટમાં એક MCQ કરવાનો છે તો એ લોકોને આવા જ MCQ મૂકવા પડે બરાબર. આ છે યુનિવર્સિટી, UPSC નથી. ઓકે, ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન ત્રીજો પોઈન્ટ આવશે, ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન, જે તમે નિરોમાં જોઈ શકો છો બરાબર, બુક લઈને બેઠા હોવ તો. એમાં બી તમારે એનર્જી લેવલ યાદ રાખવાનું છે કે ભાઈ કોની એનર્જી વધારે છે, કયા લેવલથી શેમાં જાય. સિગ્મા ટુ સિગ્મા સ્ટાર તમે નિરોમાં જોશો કે તમને નિરોમાં આપ્યું હશે એવી રીતે કરીને બતાવું તમને. આવી રીતે બધા એનર્જી લેવલ આપ્યા છે બરાબર, સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, પાઈ ટુ પાઈ સ્ટાર અને વચ્ચે N આપ્યો છે બરાબર. તો એમાંથી મેં કંઈક MCQ કાઢ્યા છે કે તમે આટલા ધ્યાનમાં રાખો તો સારું રહે. બધું થિયરી વાંચવાની કંઈ જરૂર છે નહીં અને ટાઈમ બી છે નહીં. ઓકે, તો સિગ્મા ટુ સિગ્મા સ્ટાર પહેલાં તો તમારે આ એનર્જીનું લેવલ યાદ રાખવાનું બરાબર કે કોની એનર્જી સૌથી વધારે છે. એટલે મારે સિગ્માથી સિગ્મા સ્ટારમાં જવા માટે સૌથી વધારે એનર્જી આપવી પડશે બરાબર, પછી આને આપવી પડશે, પછી આને આપવી પડશે. તો આ બી એક MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી કામનો છે. પણ એમાં બી આપણે જોઈએ તો દેખો નીચે મેં લખ્યું છે કે મોર એનર્જી જોઈએ. ઓકે, બીજું સ્ટડી કરવા માટે શું જોવું પડે કે આ જે આમાં વધારે એનર્જી આપવી પડે તો આમાં શું થશે, ઓક્સિજન ઇન્વોલ્વ થઈ જશે બરાબર, ઓક્સિજન રિએક્ટ કરી દેશે. તો આપણે એ ના કરવું હોય તો આને સ્ટડી કરવું હોય તો આપણે શું કરવું પડે, એબ્સન્સ ઓફ એરમાં આને સ્ટડી કરવું પડે બરાબર. ખાલી ધ્યાનમાં રાખવાની વાત છે, પૂછાય કે ના પૂછાય ખબર નહીં. ઓકે, પછી શું કહે છે, મેઇનલી સિંગલ બોન્ડ. આજે સિગ્મા ટુ સિગ્મા કોણ આપે તો કોમન સેન્સ છે, સિગ્મા બોન્ડ શેમાં હોય કે તો ભાઈ જે સિંગલ બોન્ડ ધરાવતો હશે એ જ હશે બરાબર, આને જ કહેવાય સિગ્મા બોન્ડ. તો એ જે સિંગલ બોન્ડ ધરાવતા હશે મેઇનલી કમ્પાઉન્ડ એ આપતા હશે બરાબર. આપણને એકાદું એક્ઝામ્પલ આપી દે તો ભાઈ આમાં કયું ટ્રાન્ઝિશન થાય છે, ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. ઓકે, અને એક આની એક વેલ્યુ યાદ રાખવાની છે લેમ્ડાની, આ તમારે વેલ્યુ યાદ રાખવાની છે. અને નીચે મેં લખ્યું છે કે N-હેક્ઝેન અને સાયક્લોહેક્ઝેન યુઝ એઝ અ સોલ્વન્ટ બરાબર, બધામાં આઈડલ યુઝ થશે. તો આ બી એક MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી કામનો છે આપણા માટે. પછી આપણે આગળ જઈએ તો દેખો આમાં શું કહે છે, N ટુ સિગ્મા સ્ટાર ટ્રાન્ઝિશન. ઓકે, અહીંયા આવી રીતે તમને બધી લાઈનો આપી છે, અહીંયા સિગ્મા બરાબર, અહીંયા પાઈ, પછી N આપ્યું છે તમને. હવે N પછી અહીંયા શું આવી જશે, સિગ્મા સ્ટાર અને અહીંયા પાઈ સ્ટાર. તો N ટુ સિગ્મા સ્ટાર જે છે એનું ટ્રાન્ઝિશન છે તો એ શેમાં થાય એ તમારે શોર્ટમાં યાદ રાખવાનું કે ભાઈ દેખો હેલોજન હશે તો થશે, OH હશે તો થશે NHR ને S. અને આને યાદ કેવી રીતે રાખવાનું તો ભાઈ દેખો આ બધા જોડે શું છે, લોન પેર છે બરાબર. એટલે એવા કમ્પાઉન્ડ કે જે સિંગલ બોન્ડથી જોઈન્ટ છે કે જેમાં સિંગલ બોન્ડ છે અને એની જોડે કોઈક એવું વસ્તુ જોઈન્ટ છે કે જેની જોડે શું છે, લોન પેર છે બરાબર. તો આ બધા કયા ટ્રાન્ઝિશન આપશે, N ટુ સિગ્મા સ્ટાર ટ્રાન્ઝિશન આપી દેશે બરાબર. એને તો ખબર પડી નોન બોન્ડિંગ એટલે જે લોકો જોડે લોન પેર હોય એ બરાબર, અને સિંગલ બોન્ડ છે એટલે સિગ્મા સ્ટારમાં જશે આ લોકો. ઓકે, તો તમારે શોર્ટમાં આટલું યાદ રાખવાનું કે કોણ કોણ આપશે. અને પછી નિરોમાં કંઈક એવી વાત કરી છે કે દેખો ભાઈ આ જે હેલોજનવાળા છે એમાં કદનો રેશિયો આવી જાય છે કે જેનું કદ વધારે હશે એને એનર્જી શું થશે, વધારે જોઈશે. જેનું કદ વધારે હશે બરાબર, જેમ કદ વધતું જાય એમ એનર્જી એની ઘટતી જાય બરાબર છે. જેમ આયોડિન છે તો એને થોડીક ઓછી એનર્જી આપવી પડે કોના કમ્પેરમાં, ક્લોરિન. આ સિમ્પલ 12માનો બેઝિકનો ખંડો છે પણ તમારે યાદ રાખવાનું. આવી રીતે MCQ પૂછી શકે છે કે આ બેમાંથી કોની એનર્જી વધારે આપવી પડશે કે કોની એનર્જી ઓછી આપવી પડશે બરાબર. આપણને ખબર નહીં એ લોકો શું પૂછશે. ઓકે, આગળ જઈએ. હવે આના પછી શું છે તો દેખો પાઈ ટુ પાઈ સ્ટાર છે બરાબર. પાઈ એટલે પાઈ એમઓ, મોલેક્યુલર ઓર્બિટરથી પાઈ સ્ટાર મોલેક્યુલર ઓર્બિટર. ઓકે, આ બી આપણા માટે કંઈ ખાસ એટલું બધું કામનું નહીં, ખાલી તમારે શું એનર્જીનો લેવલ યાદ રાખવાનું છે. અને શેમાં થઈ શકે તો દેખો પાઈ છે એટલે સિમ્પલ ખબર પડી જાય, પાઈ બોન્ડ હોવા જોઈએ, એ બધા કમ્પાઉન્ડમાં થશે પાઈ ટુ પાઈ સ્ટાર બરાબર, પાઈ બોન્ડ હશે. પછી એનું એક લેમ્ડા યાદ રાખવાનું છે તમારે, આ
જસ્ટ ખાલી યાદ રાખવાનું છે. ગીવ ધ ઇન્ફોર્મેશન અબાઉટ પાઈ. દેખો હવે આમાં શું લખ્યું છે નિરોમાં કે ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ પાઈ બોન્ડ, બરાબર છે. એટલે આ જે છે ટ્રાન્ઝિશન થાય છે આપણને શેની ઇન્ફોર્મેશન આપે છે કે પાઈ બોન્ડની આપે છે, સ્વાભાવિક વાત છે. અને બીજું ક્રોમોફોરની આપે છે. ક્રોમોફોર શું છે તો એ આપણે આગળ જોઈશું, બરાબર. હવે આમાં ધ્યાન રાખો કે નંબર ઓફ પાઈ બોન્ડ જે છે એ જેટલા વધારે હોય તો એની એનર્જી શું થાય એટલી ઓછી થઈ જાય. આ એક તમારો સ્ટાન્ડર્ડ એમસીક્યુ છે નીરવનો, બરાબર. નીરવનો એક સ્ટાન્ડર્ડ એમસીક્યુ પૂછે છે, તમને આવી રીતે કંઈ બી પૂછી શકે કે બે એક્ઝામ્પલ મૂકી દે અને પછી આમાં કહે કે બંનેમાંથી કોને વધારે એનર્જી આપવી પડશે કાં તો બંનેમાંથી કોને ઓછી એનર્જી આપવી પડશે. તો આના માટે આ જે પોઈન્ટ છે નીરવમાં એમાં તમારે નીચે જોવાનું છે કે નંબર ઓફ પાઈ બોન્ડ વધશે તો એને એનર્જી ઓછી આપવી પડશે, બરાબર. એટલે ઓછી એનર્જીમાં ટ્રાન્ઝિશન થઈ જશે, બરાબર. તો આ તમારે એક ધ્યાનમાં રાખવાનું છે બોક્સ કરીને. લાસ્ટ વાળો છે N2 પાઈ સ્ટાર. ઓકે, અહીંયા એન કટ થઈ ગયો છે N2 પાઈ સ્ટાર. હવે દેખો આમાં સૌથી ઓછી એનર્જી આપવી પડે છે આપણે, તો આનો મતલબ શું થયો, આની તરંગ લંબાઈ સૌથી વધારે હશે, બરાબર. એ અને લેમ્ડાનો એકબીજાનો વ્યસ્તનો સંબંધ છે. હવે તમારે આમાં એક એમસીક્યુની રીતે શું યાદ રાખવાનું છે કે જે N2 પાઈ સ્ટારનું જે ટ્રાન્ઝિશન થાય છે એ મોટાભાગે શેમાં થશે, કીટોનવાળા ગ્રુપમાં, બરાબર છે. દેખો મેં નીચે એક્ઝામ્પલ આપ્યા છે કે જેની જોડે આર જે હશે એ સિંગલ બોન્ડથી જોઈન્ટ હશે અને જેમાં બી કીટોન હશે, બરાબર, કીટો ગ્રુપ હશે એ બધા N2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન આપી દેશે. આપણને બાય ચાન્સ એક્ઝામ્પલમાં પૂછી શકે કે આ કમ્પાઉન્ડ છે કયું ટ્રાન્ઝિશન આપશે. ઓકે, તો તમારે શું યાદ રાખવાનું, દેખો એક્ઝામ્પલમાં બધા નીચે શું છે કીટો ગ્રુપ તો છે જ મેઇનલી, અને નાઇટ્રો એક તમારે યાદ રાખવું પડે એવું છે. તો જેમાં બી કીટો ગ્રુપ આવે એ બધા N2 પાઈ સ્ટાર સિગ્મા N થી પાઈ સ્ટારનું ટ્રાન્ઝિશન આપે છે. ઓકે, અને આની તરંગ લંબાઈ તમારે એક યાદ રાખવી પડશે કે ક્યાંક લખીને રાખવી પડશે. ઓકે, હવે આપણે આગળ જઈએ. દેખો હવે આપણે આ નેનોમીટર યાદ રાખવાના છે કેટલી તરંગ લંબાઈમાં યુવી અને વિઝિબલ ફરે છે, બરાબર. તો આ બી આપણે બેઝિક યાદ રાખવું પડે. આ બી પૂછાય છે કે એક જ માર્કના છે તો યુવીના કેટલા તરંગ લંબાઈ છે, બરાબર, અને વિઝિબલના કેટલા છે એ આપણને ખબર પડી જાય. પછી આના પછીનો જે નીરવમાં તમે જોશો પોર્શન એ અમે અહીંયા જ લખી દીધો છે ફાર અને નિયર યુવી, બરાબર છે. ફરીથી નીરવમાં તમને આ કહે છે કે ફાર યુવી કોને કહેવાય અને નિયર યુવી કોને કહેવાય. તો આ તમારે રેન્જ યાદ રાખવી પડશે કે આટલાથી આટલા જે છે નેનોમીટર આ બધાને શું કહેવાય, ફાર યુવી કહેવાય, અને આટલાથી આટલા ને રેન્જને શું કહેવાય, નિયર યુવી કહેવાય. આ તમારે યાદ રાખવી જ પડશે, ક્યાંક લખીને રાખો કે ગમે તે રાખો પણ યાદ રાખવી પડશે, બરાબર. એટલે એ નીરવમાં ફરીથી આપે છે એટલે આપણે નથી પડતા અંદર. હવે દેખો હવે ક્રોમોફોર્સની વાત કરે છે, અહીંયાથી થોડું સમજવાનો ટોપિક ચાલુ થાય છે, બરાબર. ક્રોમોફોર્સ એટલે શું, તો ભાઈ ક્રોમોફોર્સ એટલે એવું કે જે કલર ધરાવતા હોય, બરાબર, એવા કમ્પાઉન્ડ કે જે કલર ધરાવતા હોય. તો એમાં બે પાર્ટ હોય કે ઇન્ડિપેન્ડન્ટ હોય અને ડિપેન્ડન્ટ હોય. ઇન્ડિપેન્ડન્ટ એટલે શું કે ભાઈ આ દેખો આ બી તમારે એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવા પડશે. ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોર તો એવા ક્રોમોફોર કે જે એકલામાં તાકાત છે કે ભાઈ કલર આપે, બરાબર. ધારો કે બેન્ઝીન છે તો બેન્ઝીન ઉપર આમાંથી આ જે ચાર છે એમાંથી કોઈ બી એક બી જોઈન્ટ હશે નાઇટ્રો તો એ એકલામાં તાકાત છે કે આખાનું જે નાઇટ્રો બેન્ઝીન બનશે એમાં કલર ધરાવી શકે, બરાબર. અને આ ડિપેન્ડન્ટ એટલે ઇન્ડિપેન્ડન્ટ છે, બરાબર, કે એકલો જ કલર આપી શકે છે. અને આ ડિપેન્ડન્ટ છે એટલે કે આ ત્રણ એવા છે કે જે બેન્ઝીન જોડે જોઈન્ટ હોય તો બી એ કલર આપી શકતા નથી, બરાબર. એટલે એમનામાં તાકાત છે નહીં કલર આપવાની, તો આની જોડે બીજો કોઈ એક લાગેલો હોવો જોઈએ. તો એને શું કહેવાય, ડિપેન્ડન્ટ છે કે આ જે છે એ બીજા કોઈક ઉપર ડિપેન્ડ કરે છે, તો એટલે જ એનું નામ છે ડિપેન્ડન્ટ અને એને કહેવાય ક્રોમોફોર્સ, બરાબર. અને આ છે ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોર. આ એક ધ્યાનમાં રાખવાનું એમસીક્યુ છે, બરાબર. હવે એમાં બી તમને એક ટર્મ પૂછી શકે છે કે ક્રોમોજન કોને કહેવાય અને ક્રોમોફોર કોને કહેવાય. ફોર એક્ઝામ્પલ એક્ઝામમાં એમસીક્યુ એવો પૂછી લે કે નાઇટ્રોબેન્ઝીનમાં ક્રોમોઝોન કોણ છે, બરાબર. તો તમને યાદ રહેવું જોઈએ કે જે ક્રોમોફોર છે, બરાબર, ક્રોમોફોરના લીધે કલર આવે પણ જેની ઉપર ક્રોમોફોર જોઈન્ટ થયો છે એને શું કહેવાય, ક્રોમોજન કહેવાય, બરાબર. હવે બેઝિક એમસીક્યુ પૂછી શકે કે નાઇટ્રોબેન્ઝીન છે કે એમાં ક્રોમોજન કોણ, તો ભાઈ તમને ખબર હોવી જોઈએ કે બેન્ઝીન એ ક્રોમોજન છે અને જે ગ્રુપ લગાડેલું છે કે જેના લીધે કલર આવે છે એને શું કહેવાય, ક્રોમોફોર કહેવાય. ઓકે, એવી જ રીતે નીરવમાં ક્રોમોફોરની નીચે ઓક્ઝોફોર આપ્યા છે, બરાબર. તો આ બી તમારે સમજવા પડે કે ઓક્ઝોફોર શું છે. તો ઓક્ઝોફોર પહેલાં તો આ ત્રણ તમારે યાદ રાખવા પડે, બરાબર. આ ત્રણ ઓક્ઝોફોર છે, બરાબર. તો ઓક્ઝોફોર એટલે શું, તો તમને કહું કે આ ભાઈ એવા કમ્પાઉન્ડ છે કે જે એકલા હોય તો 200 નેનોમીટરથી વધુની તરંગ લંબાઈ શોષણ કરી શકતા નથી, એટલે 200થી વધુ નેનોમીટરને જે છે એબ્ઝોર્વ કરી શકતા નથી. પણ જ્યારે આ ક્રોમોઝોન જોડે ક્રોમોફોર જે છે એની જોડે જોડાય ત્યારે 200થી વધારે નેનોમીટરની તરંગ લંબાઈ એબ્ઝોર્વ કરે છે, બરાબર. એટલે ડબલ નેચર ધરાવે છે. દેખો તમને સમજાવું કે આ જે બેન્ઝીન છે એની ઉપર OH લાગેલું હોય તો આને શું કહેવાય, ઓક્ઝોફોર લાગેલું છે. તો આ જે હશે એ 200થી ઉપરની નેનોમીટરની તરંગ લંબાઈ એબ્ઝોર્વ નહીં કરી શકે. પણ આ જ્યારે કોઈક ઓક્ઝોફોર જોડે લાગી જશે, બરાબર, આ નાઇટ્રો શું છે, ક્રોમોફોર છે, આ ક્રોમોફોર જોડે લાગી જશે ઓક્ઝોફોર, ત્યારે આ આખું જે બનશે એ 200થી વધારની નેનોમીટરની તરંગ લંબાઈ પણ એબ્ઝોર્વ કરી શકે છે, બરાબર. સિમ્પલ ખાલી સમજવાનું છે. અને તમારે ખાલી એવું પૂછી શકે કે ઓક્ઝોફોર નીચેમાંથી કયો ઓક્ઝોફોર છે, તો આ ત્રણ તમારે યાદ રાખવા પડે, બરાબર. પાંચમો પોઈન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આખા યુનિટમાં સમજવાવાળો, બરાબર, શિફ્ટિંગ કોના લીધે થશે, તો ભાઈ એ પહેલાં તમારે યાદ રાખવું પડે કે શિફ્ટિંગ એટલે શું એ તમને સમજાવો, બરાબર. આ બધા શિફ્ટ થશે પણ એ કોના લીધે થાય છે, તો ડ્યુ ટુ ઓક્ઝોક્રોમ અને સોલ્વન્ટ, બરાબર. આ બેના લીધે શિફ્ટિંગ થાય છે. હવે કેવી રીતના શિફ્ટિંગ, તો ભાઈ 4 શિફ્ટિંગ છે, બરાબર. 1,
2 3 ને 4 બરાબર. તો એ તમને 4 શિફ્ટિંગ સમજાવું, પણ પહેલાં તો આપણે MCQ આ જ છે કે શિફ્ટિંગ કોના લીધે થાય, તો ભાઈ ઓક્ઝોક્રોમના લીધે થાય છે બરાબર. દેખો આમાં ક્રોમોફોર ક્યાંય વચ્ચે નહીં આવતું, ઓક્ઝોક્રોમના લીધે શિફ્ટિંગ થાય છે. અને બીજું કોના લીધે શિફ્ટિંગ થાય, તો ભાઈ સોલ્વન્ટના લીધે શિફ્ટિંગ થાય છે. હવે શિફ્ટિંગ કયા કયા પ્રકારના, તો આપણે એ સમજીએ. દેખો પહેલાં તો શિફ્ટિંગ એટલે શું, તો આપણને જે આ પીક મળશે, આ જે પીક મળ્યો બરાબર, તો આનું મતલબ શું, તો આ જે પીક મળ્યું એને શું કહેવાય, એબ્ઝોર્પ્શન મેક્સિમમ કહેવાય બરાબર. કે જે આને અહીંયાથી શોષવાનું ચાલુ કર્યું, એબ્ઝોર્પ્શન ચાલુ કર્યું અને અહીંયા એને મેક્સિમા થઈ ગયો અને પછી એ પાછું ઘટી જશે બરાબર. તો આને શું કહેવાય, એબ્ઝોર્પ્શન મેક્સિમમ. દેખો મેં અહીંયા લખ્યું જ છે, આ જે પીક છે એને એબ્ઝોર્પ્શન મેક્સિમમ કહેવાય. હવે આ જે પીક છે એ કઈ સાઈડ ખસે છે, એટલે કઈ સાઈડ શિફ્ટ થાય છે, એના પરથી તમારે 4 પ્રકારના શું આપ્યા છે, શિફ્ટિંગ આપ્યા છે, એ સમજવા પડે MCQના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો દેખો તમારા નિરમમાં બી વ્યાખ્યા આપી છે અને બધું ઇઝીલી સમજાવ્યું છે. પણ આ જે એબ્ઝોર્પ્શન મેક્સિમા છે એ શું કરશે, લેમ્ડા મેક્સ જે વધારે સાઈડ હશે એની તરફ ખસશે. એટલે નિરોમાં શું શબ્દ વાપર્યો છે કે એબ્ઝોર્પ્શન મેક્સિમમ ઇઝ શિફ્ટેડ ટુવર્ડ્સ ધ લોંગર વેવલેન્થ. લોંગર એટલે આમ જાય એટલે લોંગર વેવલેન્થ જ કહેવાય બરાબર છે. તો આ શિફ્ટ થશે લોંગર વેવલેન્થની સાઈડ, તો એને શું કહેવાય, બેથોક્રોમિક બરાબર. બેથોક્રોમિક શિફ્ટ. ઓર આનું જે આ નામ છે એ બી યાદ રાખવું પડે, રેડ શિફ્ટ કહેવાય બરાબર. તો MCQમાં એવું પૂછે છે કે રેડ શિફ્ટિંગમાં શું થાય છે, તો ભાઈ લેમ્ડા જે મેક્સિમમ છે એ લોંગર થાય છે અથવા વધે છે બરાબર. લેમ્ડા મેક્સિમમ જે છે જેની તરંગ લંબાઈ છે વધે છે રેડ શિફ્ટમાં. ઓકે, આટલું જ છે. આવું બધામાં થશે કે દેખો ભાઈ એબ્ઝોર્પ્શન મેક્સિમા જે છે એનું શું થશે, તો તરંગ લંબાઈ ઘટશે બરાબર. તો નિરોમાં તમારું શું શબ્દ વાપર્યું છે, શોર્ટર ધ લેમ્ડા મેક્સિમમ. શોર્ટર એટલે ઘટશે. જો તરંગ લંબાઈ ઘટશે તો એનો મતલબ શું થાય, ઓટોમેટિક કે આ જે પીક છે મેક્સિમા એ કઈ સાઈડ આવશે, લેફ્ટ સાઈડ ઘટશે બરાબર. તો એને શું કહેવાય, હાઇપ્સોક્રોમિક. ઓલો શું હતું, બેથોક્રોમિક. તો આ શું હતું, હાઇપ્સોક્રોમિક. આ બે તમારે યાદ રાખવાના. શું થશે, આમાં લેમ્ડા વધશે બરાબર છે. આ સાઈડ શિફ્ટ થાય છે એટલે લેમ્ડા વધશે અને આ સાઈડ શિફ્ટ થાય છે એટલે લેમ્ડા ઘટશે. ઓકે, તો આ બંનેના તમારે નામ બી યાદ રાખવાના કે બેથોક્રોમિકને રેડ શિફ્ટ કહેવાય અને આને બ્લુ શિફ્ટ કહેવાય. આ બી તમારે નામ યાદ રાખવા પડશે. ઓકે, તો હવે આવી રીતે જે લેફ્ટ અને રાઈટ સાઈડ થયું, રીતે અપ અને ડાઉન સાઈડ બી થશે. તો શું કહેશે આમાં તમારા નિરમમાં, તો એબ્ઝોર્પ્શન મેક્સિમા છે એ શું થશે, ઉપરની સાઈડ જશે. તો ઈ મેક્સ વધશે એનું બરાબર છે. તો એને શું કહેવાય, હાઇપર કહેવાય. અને જે લેમ્ડા એબ્ઝોર્પ્શન મેક્સિમમ છે એ નીચેની સાઈડ આવશે. એટલે નીચેની એટલે કોના સેન્સમાં, ઈ મેક્સના સાઇઝમાં બરાબર. એનર્જી મેક્સ છે, એબ્ઝોર્પ્શન એનર્જી જે છે એ શું છે, ઘટી જશે એટલે ડાઉન સાઈડ આવશે. તો એને શું કહેવાય, હાઇપો કહેવાય બરાબર છે. તમારે ખાલી આવી રીતે ચાર્ટ લખીને રાખવાનો. જો એવું મારથી કહેવાય નહીં, પણ આવી રીતે તમારે જોવાનું કે હાઇપર, હાઇપો બરાબર. પછી તો તમને ખબર જ છે કે ઉપર નીચે જશે. અને બેથોક્રોમિક અને હાઇપ્સોક્રોમિક બરાબર. પછી બી તમને ખબર છે કે આ સાઈડ જાય તો શું થાય, લોંગર ધ લેમ્ડા મેક્સ, અને આ સાઈડ જાય તો શોર્ટર ધ લેમ્ડા મેક્સ. બસ આના પછીની નિરમમાં બધી બકેતી કરી છે. આના પછીનું કંઈ કામનું ખાસ છે નહીં. જે બધી વેલ્યુ આપી છે એ આપણે વેલ્યુથી કંઈ મતલબ નથી. ઓકે, વેલ્યુ આપણે યાદ રાખવાની જરૂર નથી. પણ પેજ નંબર 9 ઉપર લખ્યું છે કે સોલ્વન્ટ યુઝ ઇન યુવી સ્પેક્ટ્રોસ્કોપી. તો આ આપણને પૂછાઈ શકે છે કે કયા સોલ્વન્ટ યુઝ થાય છે યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં. તો બેસ્ટ સોલ્વન્ટ દેખો, બેસ્ટ સોલ્વન્ટ કયા છે, 95% ઇથેનોલ. આ આપણો સ્ટાન્ડર્ડ MCQ છે જે પૂછાઈ શકે, પૂછવો જ જોઈએ બરાબર એ લોકોને. તો 95% ઇથેનોલ છે, પાણી બી યુઝ કરી શકો. અને આ છે સાયક્લોહેક્ઝેન. આ ત્રણે એ લોકો યુઝ કરી શકે. પણ એવું પૂછે ખાલી કે બેસ્ટ સોલ્વન્ટ કયું છે, તો બેસ્ટ સોલ્વન્ટ તો ભાઈ એક જ છે બરાબર, ઇથેનોલ. એ બી 95% વાળું. ઓકે, આના પછીની બધી વેલ્યુ છે અને વેલ્યુથી આપણે કંઈ લેવા દેવા છે નહીં. પછી ફેક્ટર અફેક્ટિંગ લેમ્ડા મેક્સ છે એ ખાલી આપણે એકવાર વાંચી લેવાના. કારણ કે દેખો ફેક્ટર અફેક્ટિંગ લેમ્ડા મેક્સ જે છે એમાં બધામાં લેમ્ડા મેક્સ વધશે. તમે કોઈ બી કમ્પાઉન્ડમાં સેજ બી હળી કરશો બરાબર, કે એમાં ડબલ પણ વધારે દેશો તો બી લેમ્ડા મેક્સ વધશે. પછી એમાં કોઈ બલ્કી ગ્રુપ લગાડી દેશો બરાબર, બલ્કી ગ્રુપ, મોટું ગ્રુપ કોઈ ગ્રુપ લગાડી દો તો બી લેમ્ડા મેક્સ વધી જશે બરાબર છે. પછી તમે એમાં ડબલ રિંગ કરી દેશો તો બી લેમ્ડા મેક્સ વધી જશે. એટલે તમે ના વાંચો તો બી તમને ખબર પડી જાય. પછી તમે પોઈન્ટમાં વાંચશો કે જેમાં કોઈમાં ભૂલથી હાઇડ્રોજન બોન્ડ બની જાય બરાબર. હાઇડ્રોજન બોન્ડ શેમાં બનશે, કે કોઈ બી પદાર્થ ઓર્થો હોય, ઓર્થોમાં હાઇડ્રોજન બોન્ડ બને તો બી શું થઈ જાય, લેમ્ડા મેક્સ વધી જાય. એટલે એ તમારે વાંચવાની જરૂર જ નથી. જે ઇફેક્ટિવ છે બરાબર, ફેક્ટર અફેક્ટિંગ, એમાં તમે કંઈ બી કરશો, સેજ બી ચેન્જ કરશો તો એનો જે લેમ્ડા મેક્સ છે એ વધવાનો જ છે. એટલે આવો કોઈ MCQ આવે તો તમારે ઊંધું ગાલીને શું લખી દેવાનું કે લેમ્ડા મેક્સ વધે છે બરાબર છે.